વાર્તાનું શીર્ષક છે મ્યુઝિયમ ઓફ ઇનોસન્સ. સણોસરા ગામના સરપંચે જાહેરાત કરી, આ એક કાગળ આવ્યો છે. ક્યાંથી વળી? વડલા નીચે બેઠેલી ધોળી મૂછો પ્રશ્નાર્થ બની ગઈ. ઇસ્તનબુલથી. હે? ઈ વળી કયું ગામ? આમ કાંઈક ગુજરાત બાજુનું લાગે છે. અરે ના ના, આ તો વિદેશથી આવ્યો છે. તે ઈ વિદેશ વાળાને વળી હણોહરામાં કોનું કામ પડ્યું? કાગળ વાંચો તો ખરા હું લખે છે. સરપંચે મસ્ત ગુજરાતીમાં મૂંઝવણ વ્યક્ત કરી. પણ આખો કાગળ અંગ્રેજીમાં છે. એની માનું અંગ્રેજી? દુલા બાપાએ બોકાર કરી. એ કહું છું. પછી થોડી વાર સુધી શબ્દો અટવાના. બધા દુલા બાપા સામે તાકી રહ્યા. ઉતાવળા નાગજી બાપાએ ફૂફાડો માર્યો. હવે કયો તો ખરા, મોઢામાંથી કઈક ફાટો. અંતે દુલા બાપાએ કીધું, એ કહું છું, ઓલા ભગલાના છોકરાને બરકી લાવો ને, એનું અંગ્રેજી પાકું હો. નાગજી બાપાએ ખરાય કરતા પૂછ્યું, ઓલો જીગલો? હા, ઈવડો ઈ. પછી તો સરપંચે જીગલાને કેણ મોકલ્યું. થોડી વારમાં જીગલો વડલે હાજર. ગામ આખાયના પીઢ બાપાઓ વચ્ચે એક કિશોર એટલે જિગ્નેશ ઉર્ફે જીગલો. સરપંચે જીગલાના હાથમાં કાગળ આપ્યો અને કીધું, જો જીગલા, આ કાગળ લે. આમાં જે લખ્યું છે એ ગુજરાતી બધાને કે. જીગલાએ તો કાગળ લીધો હાથમાં. પેલા તો આખો કાગળ મનમાં ને મનમાં વાંચી ગયો. આ બાજુ સૌ પોતપોતાની અટકળો મનમાં વાગોળવા લાગ્યા. કાનજી બાપાને થયું, પોલીસનો ડખો હશે. રવજી બાપાને શંકા ગઈ, ગામનું લાઇટ બિલ બાકી લાગે છે. હરિકાકાએ વિચાર્યું, કાગળ જ ખોટા ગામમાં આવી ગયો છે, વગેરે વગેરે. જેમ જેમ કાગળનું વાંચન પૂરું થતું ગયું એમ એમ જીગલાના મોઢા પર રંગોનો મેળો જામતો ગયો ને છેલ્લે તો એક સરસ સ્મિતની રંગોળી વળી ગઈ. બધા જ ચોમાસા બેઠે જીગલાના વરસવાની રાહ જોઈ રહ્યા હતા. કેટલાકે પોતાના સાંભળવાના તો કેટલાકે સમજવાના મશીન સરવા કર્યા. નાગજી બાપાએ શંકાધીન ફૂફાડો માર્યો. કાલા મરક મરક થયો છે, કાંઈક બોલ હવે. જીગલાએ શરૂ કર્યું, તો વાત જાણે એમ છે કે આ કાગળ આવ્યો છે ઇસ્તંબુલથી. ઈ તો ખબર છે, હવે એમાં લખ્યું છે હું ઈ કે. એવું લખે છે કે ન્યા ઇસ્તંબુલમાં ઈવડા ઈ મ્યુઝિયમ બનાવે છે. હું બનાવશ કીધું? મ્યુઝિયમ એટલે એમાં બધી જૂની વસ્તુ રાખે, પણ આ મ્યુઝિયમ થોડું નોખું બનાવે છે. એનું નામ છે, જીગલાએ કાગળમાં જોયું, મ્યુઝિયમ ઓફ ઇનોસન્સ. એટલે એમાં શું હોય? જીગલો બોલે પેલા ગણુ બાપા બોલ્યા, એનું ઉદ્ઘાટન કરતા હશે ને આપણને જમવાનું નોકરું મોકલ્યું હશે. જિજ્ઞાસાના લાદવાની ડોલ આખા વાતાવરણમાં ફરી વળી. કેટલાકને તો ઓલી તો ગાંઠિયા યાદ આવ્યા. સણોસરા એટલે ભાવનગર વાળું રહ્યું ને. એમાં એવું છે કે આખી દુનિયામાં જ્યાં જ્યાં ઇનોસન્ટ એટલે કે એટલે કે ભોળી વસ્તુ હોય એને ન્યાય એક મોટા બંગલામાં ભેગી કરે છે. જીગલાનું અંગ્રેજી પાક્કું. એને પણ ભળતો શબ્દ મળ્યો એની મીઠાશ માણી. એને સમજાયું કે અનુવાદમાં ખાંડના બદલે ગોળ વાપરીએ તો કોઈ વાત મોળી ન પડી જાય. લવજી બાપાએ ભવિષ્ય જોવાનો પ્રયત્ન કર્યો અને પૂછ્યું, એનું ઈ શું કરવાના છે? કિશોર જીગલાએ અનુભવી વૃત્તની જેમ સમજાવ્યું, ઈ ન્યાય એનું પ્રદર્શન ગોઠવશે અને બધા જોવા જાય.
એટલે બધાને એમ ખબર પડે કે બધાય નહીં, ખોટા ડખા ન કરાય, હવે મળીને શાંતિથી રહેવાય. અને આગળ લખે છે કે આ દુનિયામાં એટલો બધો કકળાટ વધી ગયો છે કે જો આવું કંઈક નહીં કરીએ ને તો વાહે મહણીએ કોઈ પૂળો મૂકવા વાળું નહીં રહે. એટલે આવું આયોજન કરે છે જેથી દુનિયામાં શાંતિનો સંદેશો ફેલાય. હરિકાકાએ પ્રશ્ન કરો, આ તો કરે એમ આપણે હું ઈવડાઈને ધર્માદો જોતો છે? બીજો પ્રશ્ન ઉછળો અને વડલાની વડવાઈઓમાં લટક્યા કર્યો. અંતે જીગલાએ ફોડ પાડ્યો, અરે ના ના, ઈ તો એમ લખે છે કે આપણા ગામમાં, આપણા સણોસરામાં કોઈ એવી ભોળી વસ્તુ હોય તો ઈવડાઈને જોતી છે. આખોય વડલો ચૂપ. કરચલીઓમાં, મૂછોમાં, પાઘડીઓમાં એમ બધે ભોળી વસ્તુની શોધમાં વિચારો આંટા મારવા લાગ્યા. વડલેથી ઉડીને વાત આખા એ સણોસરામાં વંટોળે ચડી. આખા ગામને એમ થયું કે હવે આ વાત સણોસરાની આબરૂની કહેવાય, કાંઈક તો મોકલવું જ પડે. પંચાયત પાસેના બોર્ડ પર સરપંચે જીગલા પાસે લખાવ્યું પણ ખરું, આપણા ગામમાં કોઈ પાસે ભોળી વસ્તુ હોય અથવા તો તેની માહિતી હોય તેની માનનીય સરપંચ સાહેબને જાણ કરવી. ભોળી વસ્તુ શોધી આપનારને 2 શેર ઘી આપવામાં આવશે. બોર્ડ પર સૂચના વાંચ્યા પછી કોઈએ મશ્કરી કરી, હા ભોળી વસ્તુ ગોતવી એ વળી એવી કે વિધે મોકલી શકાય એમ, કામ કાઠું છે. આ ઘડિયા ખાટકી વસ્તુ ગોતવાનું કયો લ્યો, ગાડા ભરદી. સણસરામાં ભોળી વસ્તુ શોધવાનું કામ જોરશોરથી ચાલ્યું. કેટલાક અખતરા પણ થયા. અખતરો નંબર 1, કોઈએ અજવાળીબાના રબડા કૂતરાનો પ્રસ્તાવ મૂક્યો અને કહ્યું કે તેણે આજ સુધી કોઈને પણ કારણ વગર બટકું ભર્યું નથી. અખતરો નંબર 2, કોઈ કે વળી મોગલ માતાજીની છબી મૂકવાનો પ્રસ્તાવ મોકલ્યો. અખતરો 3, શંભુ કાકાએ કીધું આપણા ગામના મહાદેવ મંદિર પાસેના પાળિયા મોકલો ને. એક અથવા બીજા કારણે આ બધા પ્રસ્તાવો નામંજૂર થયા. ભાદરવા મહિનાની લુખ્ખી બપોર ભોળી વસ્તુની શોધમાં પરસેવે નાઈ રહી હતી. આખોય વડલો સુનસાન બેઠો હતો. કેટલાક તો એ વિચારમાં જ વડલા નીચે ઘસઘસાટ ઉગી ગયેલા. પણ રવજી બાપા અને ગણુ બાપાએ 2 જીવ એક દેમ બેચે. એમને ગમે તેમ આ ભોળી વસ્તુ શોધે પાર પાડવાનું બીડું ઝડપેલું. એવામાં કડવીમાં નીકળ્યા. કડવી ડોશી જન્મજાત ગુસ્સો પહેરીને ફરે. ગામમાં ક્યાંય પણ જો કોઈક આડું આવડું થાય તો એના ઘરે જઈને ઝાટકી આવે, પણ ગુણમાં લીમડાની આંતરછાલ જેવા. રવજી બાપા જ્યારે કડવી ડોશીને જોતા ત્યારે એને યાદ આવતું કે બહારવટિયા જ્યારે 7મી વખત સણોસરા ભાંગવા આવેલા ત્યારે 20 વર્ષની નવપરિણીતા સીમમાંથી દાંતરડું લઈને સણોસરાની બજારમાં નીકળેલી, પણ આળગીતરા બારવટિયાએ પાછળથી ઘા કર્યો અને એને બચાવવા જતા એનો પરણેતર પાળ્યો થયો. એ સમયે રવજી બાપા 10 વર્ષના હશે. એક બહુમાં 2 બહુ નહીં કરું કહીને કરવી માએ સણોસરામાં સદગુરુનું કામ આદર્યું. દાડિયું કરતા કરતા ગામ આખાના છોકરાઓને ભેગા કરીને વાર્તા કે હાથમાં ડોલ લઈને કડવીમાં બબડતા વડલા નજીકથી પસાર થયો. 1000 વાર નાક વાઢ્યું છે કે ડંકી હેઠે ડોલ મેલો, પણ આ બાયુ કઈ જાતની છે. હું હારે આવી તે દિયા સિંદરી નદી 2 કાંઠે જાતી હતી અને હવે મારી જેમ ગરડી પડી છે કાંકરા ઓટીને. તમારું દાદુ પાણી નહીં હોય ને તો પરજાય કપાતર થાય. મીઠા વગરની છે આ બાયુ, બધાય મીઠા વગરના છે. રવજી બાપાએ આકલ કરી, કડવી માવ આને કોરાવો તો કા ન્યાહું ડાટ્યું છે. કડવી માની કળમળાશ બરકરાર હતી. રવજી બાપાએ ભોળ પાડ્યો, ડાટ્યું કાંઈ નથી, આ ગામના નાકનો સવાલ છે. હે શું થયું પાછું? કડવીમાં ઉતાવળા વડલા નીચે પહોંચી ગયા. કડવીમાને ગામની ચિંતા બધાયથી વધારે.
રવજી બાપાએ માંડીને વાત કરી અને અંતે કીધું, સનોસરામાંથી એક ભોળી વસ્તુ પરદેશ મોકલવાની છે. આખી વાત ધ્યાનથી સાંભળ્યા પછી કડવીમાએ રવજી બાપા અને ગણુ બાપા સામે ગુસ્સા ભરી નજરે જોયું. વળી બબડવા લાગ્યા, કોઈને મીઠું નથી. એ ઠાકર, હમ ખાવા પૂરતું દીધું હોત ને તો કડવીને રોજ રોજ અળખામણું ન થવું પડે. એટલે ગણુ બાપાએ સમજવાનો પ્રયત્ન કર્યો. એટલે તમારું કપાળ. કડવી ડોશી કડવીમાની પેઠે બોલવા લાગ્યા. વડલા હેઠ બેઠા બેઠા ગોતે છે કે હણોહરામાં ભોળી વસ્તુ કઈ? મીઠા બારા. રવજી બાપા બોલ્યા, માં મેણાનો મારો, સીધી વાત કરો. કડવીમાએ પૂછ્યું, આ વડલો સનોસરાની બહાર છે? ગણુ બાપા કે, ના રે ના, તો એ વિદેશવાળાને આ વડલો જ મોકલો ને. કડવીમાએ અંતે મગનું નામ મરી પાડ્યું. ગણુ બાપા અને રવજી બાપાએ એકબીજા સામે જોયું અને પાકું કર્યું કે બેમાંથી એકઈને ટપ્પો પડ્યો નથી. પણ વડલો હું કાક? ગણુ બાપાએ વધારે માહિતી છે. તમારો દાદો આ વડલો કેટલું કરે છે ભાળતા નથી? પહેલી વાત તો ઈ કે ઈ ઉગ્યો છે, એની મેળે ઉગ્યો છે. ડોસ્યો એવું કે છે, જેની મેળે થાય ઈ પવિત્ર હોય, પવિત્ર હોય ઈ બોલું જોવાય. બીજી વાત ઈ કે આ વડલાના ટેટા થાય ને ટેટાનો એવો જ વડલો થાય. આ કુદરત બહાર આવું કે જોયું છે ભલામણા? આપણા છોકરા આપણી જેવા નથી ને એના છોકરા ઈથી ખપાતા. પોતાના ગુસ્સાને અંકુશમાં લાવતા ઉમેર્યું, હાથ વખત હણોરા ભાગ્યું તો આ વડલો ઈનો ઈ ન્યાનો ત્યાં. રવજી બાપા મટકો મારવાનું ચૂકી ગયા, પણ કડવીમાં બોલે જ જતા હતા. મને તો આ વડલો સિંદરી નદીનો ભાઈ લાગે છે. કડવીમાં વડલાને એક ધારો જોઈ રહ્યા ને પછી બોલ્યા, આ પંખીડાના માળા, જીવજંતુ આ બધાનું રાતથી ધ્યાન રાખે છે આ વડલો. અરે તમને શું ખબર કે તમારા વડવાઓ જે એના વખતમાં આ વડલા હેઠે બેઠા એ બધા અત્યારે તમારી ભેગા બેઠા નથી. ગણુ બાપાએ પોતાની આસપાસ અજીબ રીતે જોયું. આટલું કહીને કડીમાં ચાલતા થયા. અચાનક કંઈક યાદ આવ્યું એમ અટક્યા અને બોલ્યા, મુવા પછી પણ પિતૃઓને જેની હેઠે ઘડીક લાંબુ ડીલ કરવા પાછું આવવાનું મન થાય એ વડલો ભોળો ન કહેવાય? થોડી વાર સુધી આખા સણોસરાના પિતૃઓ સાક્ષાત થયા હોય એવી શાંતિ વડલો બનીને ઊભી રહી ગઈ. પણ આવડો મોટો વડલો વિદેશમાં કેમ મોકલવો? ગણુ બાપાએ બુદ્ધિનું પ્રદર્શન કરે. કડવીમાં નિશાસો નાખ્યો ને બોલ્યા, નખો જાય તારું ગણ્યા, ખાઈ ને નકરું ખાતર જ પાડ્યું. તારા દાદા વડલાને નહીં એના ટેટા મોકલવાના. એક પડીકામાં વડલાના ટેટા મોકલો. ભેગું ઈવડા ઈ પડદે વાળાને લખીને કહેજો કે વડલો ઈ બંગલાના ફળિયામાં વાવે. ત્યાંના પંખીડાના જે પેટમાં ટાઢું થાય અને એના આશીર્વાદ ઠેઠ હણોરા સુધી લાંબા ન થાય ને તો કડવી ટોશીનું જીવતર ધૂળ કરવું. ઈ પંખીડા ગામે ગામ ભોળા વડલા પોગાડશે ને ક્યાંય કકળાટ નહીં રહે. રવજી બાપા અને ગણુ બાપાને હાશકારો થયો. એટલે હાલ તારે હું ડંકી હેઠે ડોલ મેલી આવું કહીને કડવીમાં ચાલતા થયા. તે જ દિવસે સરપંચે કડવીમાને ઘેર 2 શેર ઘી મોકલ્યું. કડવીમાએ પોતાના પડોશમાં બિહાયેલી કૂતરીને રાબ કરીને ખવડાવી દીધું. બીજે દિવસે વડલાના ટેટા ઇસ્તંબુલના મ્યુઝિયમ ઓફ ઇનોસન્સ માટે રવાના કરવામાં આવ્યા. ત્યાંથી વળતો જવાબ પણ આવ્યો કે એ લોકોએ વડલો ફળિયામાં જ વાવ્યો છે. તમે ક્યારેક ઇસ્તંબુલ જાઓ ને તો સણોસરા થઈને જાજો. કડવીમાને સૂતરનો ત્રાગડો નાડાછેડી મોકલવાના છે, તમે લઈ જશો ને?